कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। एगो में शाश्वतो ज्ञान दर्शन लक्षणों शेषा में बाहिरा भावा सवे संयोग लक्षणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शनमय खरे, कहीं अन्य ते मारू जरी परमाणु मात्र नहीं हरे। जे जाणतो अरंत ने गुण द्रव्य ने पर्यायपणे, ते जीव जाने आत्म ने तसुमो पामे लय करे। नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव छे। ए रीत सूद कथाए ने जे ज्ञात ते तो तेज छे। जम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे। जाने जे कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने। ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वेशित ने। वंदी कहूँ सुत केवड़ी कथिता समय प्राप्त हो। तु स्थाप निज ने मोक्ष पंथे ध्यानुभव तेहने। तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः देव्य नमः देव्य नमः देव्य। समयसारजी परमागमनी संवर अधिकारनी 181, 82, 83 गाथा पर अपनी चर्चा चाले छे। संवर अधिकार जे छे ई भेद ज्ञाननो कोई अपूर्व अधिकार छे। एमां आचार्य भगवान भेद ज्ञाननी प्रशंसा करे छे। आश्रवना अभावपूर्वक जे सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्गनी प्रगटता सदुपयोग रूपे थाय तेने संवर कहेवामां आवे छे। एवा आ संवरनो अपूर्व अधिकार अपनी चर्चा में अत्यारे चाले छे। हमणां अत्यारे जे पूज्य गुरुदेव श्रीनु प्रवचन चाल्યું એટલું બધું अलौकिक અને અપૂર્વ પ્રવચન છે કે ખૂબ જ ઘણા એના પૂન વપરાય ત્યારે આવી વાણી એના કાન ઉપર આવે એવું કોઈ અલૌકિક પ્રવચન અત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીનું અપાદાન શક્તિ ઉપર ચાલ્યું। કાલે પણ આપણે કીધું હતું કે આ અપાદાન શક્તિનું પ્રવચન ઘણું અપૂર્વ અને અદ્ભુત છે। જેણે ન સાંભળ્યું હોય આજે ઘરે જઈને સાંભળી લઈએ, કારણ કે એમાં એટલા બધા ન્યાયો આવેલા છે કે એનાથી દ્રવ્યગુણ પર્યાયની સ્પષ્ટતા, ત્રિકાળી દ્રવ્યની અને ક્ષણિક ઉપાદાનની સ્પષ્ટતા, પર્યાય ઉત્પાદ થઈ અને વ્યય થવા છતાં ધ્રુવનું ટકતું કાયમપણું, અવિનાશીપણું એવું ને એવું રહે છે એની સ્પષ્ટતા, પર્યાય ઉત્પન્ન થઈ એક સમયે ક્રિયા કરી બીજે સમયે વ્યય થઈ અને ધ્રુવમાં ચાલી જાય છે છતાં ટંકોત્કીર્ણ ધ્રુવનું વધઘટથી જુદું એવું ધ્રુવપણું, એવી ઘણી ચર્ચાઓ આ અપાદાન શક્તિના એક પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવી। પ્રવચન 9ની ચોથા ભાગમાં આ પ્રવચન છે અને સમયસાર સિદ્ધિ 12મા ભાગમાં આ પ્રવચન છે। ઘણી જ અપૂર્વ ચર્ચા આમાં આવે છે અને ઘણી ચર્ચા આપણા વિષયને સંબંધિત પણ એમાં ચાલેલી આજ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં। આપણી ચર્ચા જે ચાલે છે સંવર અધિકાર ઉપર। સંવર અધિકારમાં જે 181, 82, 83 ગાથા છે એ જ્ઞાયક ભાવ, ધ્રુવ ચૈતન્ય સ્વભાવ અને એનું લક્ષણ, ઉપયોગ ને લક્ષણ કહેવાય।
ને જ્ઞાયક ભાવને લક્ષ કહેવાય. એવા લક્ષ અને લક્ષણની અભિન્નતાનું પ્રકરણ અહીંયા અત્યારે ચાલે છે. એટલે કે જ્ઞાનના ઉત્પાદ સાથે જ્ઞાયકનું અનન્યપણું રહેલું છે અને રાગાદી ભાવથી પૃથકપણું રહેલું છે. એ ચર્ચા અત્યારે સમર અધિકારમાં ચાલી રહી છે. જ્ઞાનનું લક્ષણ છે એ આત્માનો સ્વભાવ છે. આત્મા લક્ષ છે એ જ્ઞાયક ભાવ છે અને એનું લક્ષણ છે એ લક્ષ અને લક્ષણ હંમેશા કથનચિત અનન્ય હોય છે. કોઈ પણ પદાર્થનું લક્ષણ હોય એ કદી એના લક્ષથી જુદું ન પડી શકે. જો એ લક્ષણ એના લક્ષથી જુદું પડી જાય તો લક્ષ પણ ન રહે અને લક્ષણ પણ ન રહે. સાકર હોય સાકર, તો સાકરમાંથી આપણે ગળપણને જુદી ન કરી શકીએ, કારણ કે એ સાકરનું અસાધારણ લક્ષણ છે. એમ કોઈ પણ પદાર્થ લ્યો, લીંબુની ખટાશ લ્યો, મરચાની તીખાશ લ્યો, તો એ લક્ષણ જે હોય એ કદી લક્ષથી પૃથક ન હોય. એ હંમેશા લક્ષની સાથે લક્ષણ અનન્યપણે જ વર્તતું હોય, તેને જ ખરેખર લક્ષણ કહેવામાં આવે. લક્ષણના પ્રકારો ઘણા આવે શાસ્ત્રોમાં, પણ એ ઘણા પ્રકારોમાં મુખ્યપણે જ્ઞાન લક્ષણ રહેલું છે. નામ એના કોઈ શાસ્ત્રમાં અલગ અલગ રીતે વર્ણિત કરેલા હોય. જ્ઞાન માત્ર આત્મા, એવી રીતે લક્ષણથી એનું પ્રતિપાદન કરેલું હોય. નિયમસારમાં આપણે જોઈએ તો આત્માના લક્ષણને પરમ પારિણામિક ભાવ લક્ષણ કીધું હોય. એવી જ રીતે ક્યાંય પણ આપણે જોઈએ તો કોઈ જગ્યાએ જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગને લક્ષણ કીધા હોય. આ બધી વાત જે છે એમાં ઘણી સમજણનો પ્રકાર કામ કરવો જોઈએ. જ્યારે પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેવામાં આવે, જેને 320મી ગાથા સમયસારની જયસેનાચાર્યની ટીકામાં પણ આવ્યું, નિયમસારમાં પણ પરમ પારિણામિક ભાવ લક્ષણ કીધું શુદ્ધ ભાવ અધિકારમાં. ત્યાં જે પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેવામાં આવ્યું છે, દ્રવ્યનું લક્ષણ પરમ પારિણામિક ભાવ અને પર્યાયનું લક્ષણ ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક ભાવ. આવું નિયમસારમાં ધ્રુવના લક્ષણને પરમ પારિણામિક ભાવ લક્ષણથી સંબોધિત કરવામાં આવેલું છે. ત્યાં એમ બતાવવું છે કે પરમ પારિણામિક ભાવ લક્ષણ છે એ નિરપેક્ષ લક્ષણ છે અને 4 પર્યાયના ભાવોરૂપી લક્ષણ છે, ઔદયિક, ઔપસમિક, સયોપસમિક કે ક્ષાયિક. એ 4 ભાવ છે એ સાપેક્ષતાવાળા છે અને એ સાપેક્ષતાવાળા ભાવની અપેક્ષાએ, પર્યાય ભાવની અપેક્ષાએ દ્રવ્યનો પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો ભાવ છે તે નિરપેક્ષ ભાવ છે. તેને કોઈની અપેક્ષા લાગુ પડતી નથી. પર્યાયના ભાવમાં, ઔદયિક ભાવમાં કર્મના ઉદયની અપેક્ષા લાગુ પડે છે નિમિત્ત કારણપણે.
ઔપસમિક ભાવ જે પ્રથમ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એમાં કર્મના અનુદયની અપેક્ષા લાગુ પડે છે. ક્ષયોપસમ સાયિક ભાવ થાય, સાયિક ભાવમાં કર્મના અભાવની અપેક્ષા લાગુ પડે છે. માટે ચારેય ભાવને સાપેક્ષ ભાવ કહી અને ત્રિકાળી દ્રવ્યને પરમ પારિણામિક ભાવ લક્ષણ નિરપેક્ષ લક્ષણ બતાવવા માટે પરમ પારિણામિક ભાવ શબ્દ વાપરવામાં આવ્યો છે. જ્યારે સમયસારમાં જ્યાં લક્ષણની ચર્ચા આવી છે ત્યાં ત્રિકાળનું લક્ષણ ત્રિકાળ બતાવવું હોય તો જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ છે એને લક્ષણ કીધું છે, જે નિયમસારમાં પણ આવ્યું છે અને સમયસારમાં પણ આવ્યું છે. જ્ઞાન દર્શનના ત્રિકાળ ઉપયોગ એટલે કે સ્વાધીન કોઈની અપેક્ષા વગર સ્વતંત્રપણે ત્રિકાળી દ્રવ્યમાં જ ત્રિકાળી દ્રવ્યનું જાણવું દેખવું ત્રિકાળ લક્ષણ દ્વારા વર્તી રહ્યું છે આખા સ્વભાવનું, એને ધ્રુવ ચૈતન્ય તત્વનું ધ્રુવ લક્ષણ કહેવામાં આવે છે. હવે એ લક્ષણને ઓળખી કોણ શકે? એ લક્ષણને કોણ ઓળખે? તો એના માટે આ ઉપયોગ લક્ષણ કીધું છે. ઉપયોગ લક્ષણ એટલે ઉપયોગો લક્ષણમ તત્વાર સૂત્રના બીજા અધ્યાયમાં આવ્યું કે જીવનું ઉપયોગ લક્ષણ છે. પરમ પારિણામિક ભાવ લક્ષણ અને ત્રિકાળી જ્ઞાન દર્શનના ઉપયોગ વાળું લક્ષણ એ ધ્રુવનું ધ્રુવ લક્ષણ છે, ત્રિકાળનું ત્રિકાળ લક્ષણ છે. એને ધ્યેયભૂત અભેદ કહેવામાં આવે છે. અને જે આ આખા ધ્રુવ સ્વભાવને ઓળખે, આખા ધ્રુવ સ્વભાવને પ્રસિદ્ધ કરે, આખા ધ્રુવ સ્વભાવને બતાવે, આખા ધ્રુવ સ્વભાવને વેદનપૂર્વક અનુભવે, આખા ધ્રુવ સ્વભાવની સન્મુખતા થઈ અને કથનચિત અનન્ય તન્મયપણે થઈ જાય, એ લક્ષણ એને વર્તમાન જ્ઞાનની પ્રગટ રૂપ ઉપયોગ ક્રિયાશીલ દશાને વર્તમાન લક્ષણ કહેવામાં આવે. પરમ પારિણામિક ભાવ લક્ષણ અને ત્રિકાળ જ્ઞાન દર્શનના ઉપયોગ લક્ષણ તેને ધ્રુવ સ્વભાવના ધ્રુવ લક્ષણ કહેવામાં આવે. ત્યાં પણ અંદરમાં સ્વાભાવિક જાણવું દેખવું વર્તી રહ્યું છે અત્યારે વર્તમાનમાં દરેક જીવને, પણ એ અંદરમાં ધ્રુવ સ્વભાવમાં જ્ઞાયક ભાવમાં ભૂતાર સ્વભાવમાં અપરિણામી તત્વમાં એક રૂપ જ્ઞાયકમાં નિરંતર કોઈ એક એવો ધ્રુવ પ્રવાહ ચાલી રહ્યો છે. ધ્રુવ પ્રવાહ વર્તતો ધ્રુવ પ્રવાહ, નિરંતર વર્તમાન ધ્રુવ વર્તતો પ્રવાહ અંદરમાં વહે છે, વહે છે, વહે છે, વહે છે. ચૈતન્યના નૂરનું પૂર વહેતું 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 વહી રહ્યું છે અંદરમાં. એને આખી અખંડ ધ્રુવ સત્તા કહેવામાં આવે છે. અપરિણામી સત્તા, જ્ઞાયક સત્તા, એકરૂપ સત્તા, નિર્લેપ સત્તા, શાશ્વત સત્તા, એટલે કે મારી સત્તા. એવી જે સત્તા છે એવી સત્તાને પ્રસિદ્ધ કોણ કરે? એવી સત્તાને પ્રગટ કોણ કરે? તો કે એવી સત્તાને પ્રગટ કરનારું એક વર્તમાન જ્ઞાનની ક્રિયા ચાલી રહી છે. જ્ઞાનની ક્રિયા, એ જ્ઞાનની ક્રિયાને જાણન ક્રિયા કહેવામાં આવે છે. એ જાણન ક્રિયાને વર્તમાન પ્રગટ થતું ક્રિયાશીલ ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. એ ઉપયોગ લક્ષણ જે છે એ ઉપયોગ લક્ષણમાં ઉપયોગવાન વસે છે. એ વર્તમાન ક્રિયાશીલ ઉપયોગમાં ત્રિકાળી દ્રવ્ય વિદ્યમાન છે.
એવી કોઈ વસ્તુની વ્યવસ્થા અનાદિથી ચાલી રહી છે કે એ વ્યવસ્થાને અનાદિથી જીવ ભૂલ્યો છે, અને એને ભૂલી અને અનાદિથી એના પરિણામ જે શુભાશુભ ભાવ રૂપે પરિણમી રહ્યા છે ત્યાં એનું વલણ ચાલી રહ્યું છે. કાં એની સન્મુખતા વાળું વલણ ચાલી રહ્યું છે, કાં એને છોડવા છે એવું વલણ ચાલી રહ્યું છે. એક સત્તા જે લક્ષ અને લક્ષણની છે, ચૈતન્ય સત્તા ધ્રુવ જ્ઞાયકની છે, એમાં અંદરમાં ત્રિકાળ જાણવું દેખવું સ્વભાવ છે. એને પ્રસિદ્ધ કરનારું કોઈ વર્તમાન ક્રિયાશીલ લક્ષણ ઉપયોગ છે કે જે લક્ષણ પ્રતિ સમયે પોતાના લક્ષભૂત ત્રિકાળી દ્રવ્યને ઉત્પાદ થાય ત્યારે ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ એ વ્યય પાયમાં કરે છે પ્રત્યેક સમય અનાદિથી. એવી કોઈ સત્તાનું ફંક્શન ચાલી રહ્યું છે અનાદિથી. આવી એક સત્તા પોતાની ચૈતન્ય સત્તા, ચૈતન્યમય સત્તા કે જે આખી સત્તામાં ધ્રુવનો પ્રવાહ વહે છે ને એ જ્ઞાન 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 રૂપે વહી રહ્યો છે અંદરમાં. એની બહાર કોઈ જે પરિણમન ચાલી રહ્યું છે રાગાદી ભાવરૂપ, ક્રોધાદી ભાવરૂપ, એ પરિણમન જે ચાલી રહ્યું છે આશ્રવ ભાવનું પરિણમન, એ આશ્રવ ભાવનું પરિણમન ચાલી રહ્યું છે. કાં જીવ એની સન્મુખતા કરી રહ્યો છે એટલે શું થાય છે? મિથ્યાત્વ થયા કરે છે. મિથ્યાત્વનો જન્મ થવાનું મૂળ કારણ એક તો આવા સ્વભાવ અને સ્વભાવભૂત લક્ષણને ભૂલ્યો છે, અને એને ભૂલે છે એનો અર્થ એમ છે કે એનું લક્ષ શુભાશુભ ભાવ ઉપર છે. શુભાશુભ ભાવ ઉપર લક્ષ જ નથી જાતું અને ખાલી સ્વને જ ભૂલ્યો છે એવું નથી. સ્વને ભૂલ્યો એનું કારણ જ એમ છે કે એનું લક્ષ આશ્રવ ભાવ ઉપર ચાલ્યું જાય છે, અને આશ્રવ ભાવ ઉપર ચાલુ જતા જ એમાં એનું મારાપણું થયા કરે છે. અને એ જે મારાપણું થયા કરે છે એટલે એને મિથ્યાત્વનો કસાય નિરંતર ચાલ્યા કરે છે. અથવા તો એ આશ્રવ ભાવને જાણે છે, આશ્રવ ભાવને જાણવા જાય છે. એ જાણવા જાય છે, એ જાણી અને એને એમ થાય છે કે હવે આને હું છોડું, આને ત્યજી દઉં, આનો ત્યાગ કરું, આશ્રવ ભાવ મારે ન જોઈ. તો એ પણ ખરેખર ચૈતન્યના લક્ષ વગરનો આશ્રવ ભાવ ન જોઈ એવી જે વિચારધારા છે ત્યાં પણ ખરેખર જ્યાં સુધી ચૈતન્ય સ્વભાવનું લક્ષ નથી ત્યાં સુધી મિથ્યાત્વ જીવતું છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંત સંસાર કરવાની શક્તિ પડી છે. અનંત સંસારનું કારણ હોય તો માત્ર એને મિથ્યાત્વને અનંત સંસારનું કારણ કીધું છે. રાગ દ્વેષના ભાવ છે ને એ અલ્પ સંસારનું કારણ છે, મિથ્યાત્વ અનંત સંસારનું કારણ છે. અને અનાદિથી જીવ આવી જે પોતાની ચૈતન્ય સત્તા છે, ધ્રુવ સત્તા છે, લક્ષણ ને લક્ષ રૂપ આખી જ્ઞાયક સત્તા, એ જ્ઞાયક સત્તાને પ્રસિદ્ધ કરતું જે પ્રગટ જ્ઞાન થાય છે એ પણ જ્ઞાન કથનચિત અનન્ય પરિણમી રહ્યું છે. એવી સત્તાનો સ્વીકાર ન કરીને, એવી સત્તાને જોવાનું છોડી દઈને, એવી સત્તાનું વલણ છોડી દઈને એ સમયે 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 આશ્રવ ભાવની પ્રવૃત્તિમાં અહમ કરી અને વૈરતા કરે છે. એટલે એને સુખનું કારણ પોતાના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં વિદ્યમાન હોવા છતાં
એની નજર એ તરફ ન જતી હોવાને કારણે, એનો ખરેખર એને મહિમા ન આવતો હોવાને કારણે, એ તરફની પ્રગાઢ રુચિ કામ કરતી ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક આશ્રવ ભાવમાં એનું અહમ અથવા તો આશ્રવનો ત્યાગ કરવો છે, આશ્રવનો ત્યાગ કરવો છે, આશ્રવનો ત્યાગ કરવો છે, મારે પુનપાપ ભાવ જોતા નથી, મારે શુભ અશુભ ભાવ જોતા નથી, એમ કરીને પણ એ વલણ તો એનું જ કર્યા કરે છે. અને આનું વલણ અનાદિથી સમયવર્તી છૂટા કરે છે. સમયવર્તી આશ્રવનું વલણ થાય છે ને સમયવર્તી પોતાના જ્ઞાયકનું વલણ સમયે 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 છૂટા કરે છે. એવી કોઈ સ્થિતિ ચાલી રહી છે. વર્તમાન પ્રત્યેક જીવની, અજ્ઞાની જીવની સ્થિતિ આવી ચાલી રહી છે. હવે એ સ્થિતિમાં એનું કાર્ય કેવી રીતે થાય એનો ઉપાય આમાં બતાવે છે. આ ઉપાય બતાવવાની ગાથા છે. ધ્રુવ ત્રિકાળી ચૈતન્ય સત્તા છે ને, એ એક જ ઉપાદેયભૂત તત્વ છે. આશ્રયભૂત તત્વ એક જ છે. આદરણીય તત્વ એ એક જ છે. પણ માત્ર એની હયાતીથી, માત્ર એની અસ્થિથી, માત્ર એના વિદ્યમાનપણાથી કઈ લાભ થતો નથી. દરેક ગતિમાં દરેક જીવ પાસે પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળો જ્ઞાયક ભાવ છે. એની ચૈતન્ય સત્તા છે, ધ્રુવ સત્તા છે, એવું વસ્તુનું શાશ્વત સ્વરૂપ એની પાસે વિદ્યમાન છે. છતાં એને કઈ લાભ નથી થયો હજી, કારણ કે એ કઈ દઈ શકતો નથી. સમ્યક દર્શન, સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન કે શુદ્ધ ભાવની પરિણતિ, શુદ્ધ ઉપયોગ રૂપી સ્વભાવ એ પ્રગટ થવા માટે એક તો એના તરફ, જ્ઞાયક ભાવ તરફ એનું વલણ ચાલવું જોઈએ પર્યાયનું. એ તરફની એની રુચિ કામ કરતી હોવી જોઈએ. એવી સત્તાનું એનું નિર્ણયાત્મક ભૂમિકા એને આવવી જોઈએ. એવી સ્થિતિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જ્ઞાયક ભાવ તો વિદ્યમાન જ છે. પણ એ જ્ઞાયક ભાવ આપણા માટે કામનો શું? આપણે એ તરફ વલણ ન કરીએ, એની જાગૃતિ ન કેળવીએ, એ કારણ પરમાત્માનો મહિમા ન આવે આપણને. આવું મારું અંદરમાં ધ્રુવ ચૈતન્ય સત્તાવાળું સ્વરૂપ કે એવા અખંડ સત્તામાં, અભેદ સત્તામાં અંદરમાં પણ કોઈ એવો ધ્રુવ પ્રવાહ અનાદિથી ચાલી રહ્યો છે. એવી કોઈ, જેમ દરિયો હોય ને, એ દરિયા જેવી મારી, સમુદ્ર જેવી મારી ત્રિકાળી દ્રવ્યની સ્થિતિ છે. જેમ સમુદ્ર હોય, સમુદ્ર તો સમુદ્રમાં અંદર એ પાણીનું અવર જવર પણ ચાલ્યા જ કરતું હોય. અંદરમાં હિલોળા લેતું હોય પાણી. ઉત્પાદ તો એ જ્યારે એનો બહારમાં પાણીનો પ્રવાહ આમ ઉદય રૂપે આવે, મોજું પાણીનું બહાર આવે, એ મોજું ઉત્પાદ રૂપ છે. એ ઉત્પાદ રૂપ મોજું થયા પેલા પણ અંદરમાં દરિયો છે, સમુદ્ર છે, જે જ્ઞાયક ભાવ રૂપી સમુદ્ર છે, અનાદિ અનંત ચૈતન્ય સત્તા છે. એમાં તો અંદરમાં પ્રવાહ, વહેતો પ્રવાહ ધ્રુવની ગંગા વહે છે અંદરમાં. એવી કોઈ જ્ઞાયકની અમર્યાદિત ચૈતન્ય સત્તા દરેક જીવ પાસે વિદ્યમાન છે. જીવને એનો મહિમા નથી આવતો. જ્યાં સુધી એનો મહિમા નથી આવતો ત્યાં સુધી રુચિ કામ નથી કરતી. અને રુચિ કામ કરતી નથી તો ઉપયોગ પલટે એવો તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. એટલે આવી કોઈ સત્તા એની પાસે વર્તમાનમાં વિદ્યમાન છે. હવે એ સત્તાને અનુભવવા માટે, એ સત્તાની પ્રતીતિપૂર્વક સ્વસંવેદન પ્રગટ કરવા માટે, એ સત્તા જેવું જ કોઈ પરિણમન એની પાસે વિદ્યમાન હોવું જોઈએ.
એ સત્તા જેવું જ કોઈ અંશરૂપી ઉત્પાદ એની પાસે વિદ્યમાન હોવો જોઈએ. જેમાં શરીર છે ને, શરીર આ શરીરના અંગ ઉપાંગ ને અવયવો છે ને બધા, હાથ, પગ, નાક, આંખ. હવે એ શરીરમાં કોઈ જીવને તાવ આવી જાય, ધારો કે તાવ આવે, શરીર ગરમ ગરમ થઈ જાય, તો એની પાસે વધેલો નખ હોય, એ નખ એના શરીર ઉપર ફેરવે તો એને ખબર પડે કે તાવ આવ્યો છે કે નથી આવ્યો. તો એ રાગ છે ને, એ વધેલા નખ જેવો છે. શું? કારણ કે એ નીકળી જાય છે, એ વધેલો નખ છે. ને આંગળીનું ટેરવું છે ને, એ આમ ફેરવે ને આમ, તો એને ખબર પડી જાય કે અત્યારે આ તાવ આવ્યો છે શરીરમાં. તો એવું કોઈ આત્મા પાસે સાધન હોવું જોઈએ, અભિન્ન સાધન. એને કહેવાય અભિન્ન સાધન. આ નખ છે ને એ ભિન્ન છે, અને આ ટેરવું છે ને એ શરીર સાથે અભિન્ન રહેલું છે. તો એવું કોઈ એની પાસે અભિન્ન સાધન હોવું જોઈએ કે જે સાધન દ્વારા એ પોતાના આત્માને અનુભવી શકે, પોતાના આત્માનું સ્વસંવેદન કરી શકે, પોતાના શુદ્ધાત્માની પ્રાપ્તિ કરી શકે. તો એવું અભિન્ન સાધન એની પાસે વર્તમાનમાં જ્ઞાન ઉપયોગ લક્ષણ છે. એ જ્ઞાન ઉપયોગ લક્ષણ છે એ અંશરૂપ છે, જેમાં ટેરવું અંશરૂપ છે અને શરીર તો આખું છે. એમ જ્ઞાન અંશરૂપ છે અને જ્ઞાયક આખો વિદ્યમાન છે. તો એ જ્ઞાન દ્વારા જ્ઞાયકની અનુભૂતિ અને પ્રાપ્તિ જીવને થઈ શકે છે. એવું ઉપયોગ લક્ષણ એની પાસે બચી ગયું છે. એ ઉપયોગમાં રાગ પ્રવિષ્ટ નથી થયો, એ ઉપયોગમાં ક્રોધમાન માયાલોભના ભાવો આવ્યા નથી, એ ઉપયોગમાં જ્ઞાયક પરમાત્મા સિવાય બીજું કઈ છે નહીં. એવું એક અભિન્ન સાધન એની પાસે વર્તમાનમાં જ્ઞાન વિદ્યમાન છે. જ્ઞાન, પ્રગટ રૂપ જ્ઞાન, ક્રિયાશીલ જ્ઞાન, વર્તમાનમાં એ ઉપયોગાત્મક જ્ઞાન કે જેમાં પ્રત્યેક સમયે જ્ઞાનની ક્રિયા ચાલ્યા કરે છે. જ્ઞાનમાં માત્ર જ્ઞાનની જ ક્રિયા હોય, ક્રોધાદી ક્રિયા જ્ઞાનમાં ન હોય. કારણ કે એને ક્રોધાદી ક્રિયાને અને જ્ઞાન ક્રિયાને તો સ્વરૂપ વિપરીતતા છે. બેયનું સ્વરૂપ જ વિપરીત એટલે કે જુદું જુદું છે. ક્રોધાદી ક્રિયા પરલક્ષે થાય છે, જ્ઞાનનો સ્વભાવ સ્વલક્ષે પરિણમતો છે. એટલે એ બેયને તો કાંઈ સંબંધ જ ખરેખર થતો નથી. અને જ્ઞાનને સંબંધ થાય છે તો માત્ર જ્ઞાયક સાથે થાય છે, ક્રોધને સંબંધ થાય છે તો પરની સન્મુખતા સાથે થાય છે. એવા કોઈ ભાગલાવાળી સ્થિતિ દરેક જીવ પાસે વર્તમાનમાં છે, જ્ઞાનીને જ છે એવું નથી. આવી સ્થિતિનો ખ્યાલ હવે એ જ્ઞાની થઈ જાય છે. વાત જ્ઞાનીથી કરવામાં આવે બધી કે શુદ્ધ પરિણતિમાં આત્મા છે, શુદ્ધ ઉપયોગમાં આત્મા છે. પણ શુદ્ધ ઉપયોગમાં આત્મા છે તો ભાઈ અમારી પાસે તો, અજ્ઞાની પાસે તો અત્યારે શુદ્ધ ઉપયોગ છે નહીં, તો એનો આત્મા ક્યાં વસતો હશે ભાઈ? તો કે એની પાસે શુદ્ધ ઉપયોગ નથી, પણ એની પાસે ઉપયોગ છે, એની પાસે જ્ઞાન ક્રિયા છે, એની પાસે લક્ષણ છે. લક્ષણ, લક્ષ સાથે અનન્ય વર્તતું અને લક્ષને પ્રસિદ્ધ કરતું એવું લક્ષણ એની પાસે છે. તો એ લક્ષણ દ્વારા એના અંશ દ્વારા જેમ આ ટેરવાથી આખા શરીરનો અનુભવ થઈ શકે એમ જ્ઞાનના અંશ દ્વારા, અભિન્ન સાધન દ્વારા, એના લક્ષણ દ્વારા એ લક્ષને હમણાં વર્તમાનમાં ખ્યાલમાં લઈ શકે છે. ખરેખર તો વર્તમાનમાં ખ્યાલમાં લઈ શકે છે એમ નહીં, વર્તમાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, સ્વીકાર નથી કરતો. બસ વાત એટલી છે. એવી કોઈ સ્થિતિ જીવની
અત્યારે વર્તમાન રહેલી છે એનું વર્ણન આમાં મુખ્યપણે આ ગાથામાં કરવામાં આવે છે. આખો વિષય જે છે ને એ આપણે જે હમણાં અત્યારે 15-20 મિનિટમાં ચર્ચા કરી ને, આખો વિષય આમાં જે આવ્યો છે ને એ વિષયની આ કોન્ક્લુઝન સંક્ષિપ્તપણું છે. આ જેને ભાવ બેસી જાય છે એને આ ગાથામાં જેટલું જેટલું પૂજ્ય ગુરુદેવ શ્રી કહેવા માંગે છે ને એ બધો ભાવ એને વાસ્તવિકપણે અંદરમાં ગ્રહણમાં આવી જાય છે. એવી કોઈ અપૂર્વ ગાથા છે. હવે એની ટીકા છે, એની ટીકામાં શું કહે છે એ આપણે જોઈ આખું આજે. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, આ પહેલી વાત છે. આ ટીકામાં આમાં 4 પોઈન્ટ આવે છે. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, એટલે કે આત્મા એક વસ્તુ છે અને આશ્રવ છે એ બીજી વસ્તુ છે. અહીંયા પ્રમાણના દ્રવ્યમાં અને પ્રમાણના દ્રવ્યમાં જ ભેદ જ્ઞાનની ચર્ચા રહેલી છે. એક વસ્તુની બીજી વસ્તુ એટલે શરીર કર્મ એની સાથે કાંઈ સંબંધ જીવને છે નહીં, થતો નથી, થયો નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ જે થાય છે પર્યાયમાં કર્મ સાથે એ વ્યવહાર છે. અહીંયા અત્યારે જે વાત ચાલે છે એક વસ્તુની બીજી વસ્તુ નથી, એ જ્ઞાયક ભાવ અને આશ્રવ ભાવની ચર્ચા ચાલે છે. જ્ઞાયક ભાવ અને પુણ્ય પાપના ભાવની ચર્ચા ચાલે છે. એટલે એમ કે છે કે એક વસ્તુની બીજી વસ્તુ નથી, આત્માના શુભાશુભ ભાવ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એ બેયને કાંઈ સંબંધ જ નથી. શા માટે સંબંધ નથી? કે શુભાશુભ ભાવ છે એ ખરેખર ભવનું કારણ છે. શુભ ભાવથી મનુષ્ય અને દેવ ગતિ મળે છે, અશુભ ભાવથી તિર્યંત ને નરક ગતિ મળે છે. જેનાથી ગતિનો બંધ પડે અને ગતિ મળે, કર્મનો બંધ પડે, એ ભાવ મારી વસ્તુ કદી ન હોઈ શકે, એની સાથે મારે કદી સંબંધ ન હોય. કારણ કે મારા ચૈતન્ય તત્વમાં, મારા જ્ઞાયક ભાવમાં કોઈ ભવનું કારણે નથી અને કોઈ ભવ પણ નથી. આત્મામાં રાગ થાય એવો કોઈ ગુણ જ નથી, તો ભવ ને ગતિ મળે એ તો બહુ દૂરની વાત થઈ જાય છે. આત્મામાં ગુણો એવા છે કે કેવળ જ્ઞાન થાય, આત્મામાં ગુણો એવા છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એવા ગુણોથી હું ભરેલો છું, પણ કોઈ રાગાદી ભાવ થઈ જાય, શુભ અશુભ ભાવ થઈ જાય એવો કોઈ ગુણ જ મારામાં નથી. માટે એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ બિલકુલ છે નહીં. આશ્રવ તત્વ અને જીવ તત્વ એવા 9 તત્વમાં 2 નામ જુદા પાડ્યા છે. તો એ 2 નામ જુદા પાડ્યા છે તો 2 વસ્તુ જુદી છે, નહીતર એ 2ના નામ જુદા શા માટે પાડે? આશ્રવ જુદો પાડ્યો, હવે સંવરય જુદો પાડ્યો છે. એમાં તો સંવરય ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા એ જુદી વસ્તુ છે. એટલે કોઈ પણ વસ્તુ એના નામ પાડવામાં આવે તો એનો ભાવ, એની પૃથકતા એ રીતે રહેલી હોય ને હોય જ. પણ અહીંયા તો માત્ર આશ્રવ અને જીવ એની પૃથકતા બતાવી અને એક વસ્તુ બીજી વસ્તુની નથી, એક વસ્તુ બીજી વસ્તુની કાંઈ પણ સંબંધી નથી. એક વાત, શા માટે એક વસ્તુ બીજી વસ્તુની નથી? તો કે કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. એક વસ્તુની બીજી વસ્તુ નથી, જીવ તત્વનો આશ્રવ તત્વ નથી, એને કાંઈ એકબીજાને સંબંધ નથી. એનું કારણ શું? કે બેયના પ્રદેશો પૃથક પૃથક એટલે કે ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ એટલે કે એને બેયની એક સત્તા રૂપ ઉત્પત્તિ એની થતી નથી. બેયની પૃથક પૃથક સત્તા છે. આત્માનો ઉત્પાદ થાય છે જ્ઞાન રૂપે, અને આશ્રવનો જે ઉત્પાદ થાય છે એ પર સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ રાખીને આશ્રવનો જન્મ થાય છે, રાગાદી ભાવનો.
ઔદયિક ભાવ રૂપે જન્મ થાય છે. આત્મામાંથી જ્ઞાન પ્રગટે છે અને વિભાવરૂપ પરિણમન છે એ આશ્રવનું પરિણમન છે. એ બેયના પ્રદેશો પૃથક પૃથક રહેલા છે. હવે પ્રદેશ ભિન્નતાની ચર્ચા આમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સરસ ને સુંદર રીતે કરી છે. આપણે જરા વાંચી લઈ પછી કરીએ. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપત્તિ છે, અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેયપણું પણ નથી જ. આશ્રવને અને આત્માને આધાર આધેયપણું બિલકુલ હોઈ શકતું નથી. આશ્રવને આધારે આત્મા રહેતો નથી કે આત્માને આધારે આશ્રવ રહેતો નથી. જો આધાર આધેય સંબંધ એકબીજાને હોય તો આત્મા જ્યારે કેવળ જ્ઞાન પામે કે સિદ્ધ દશા પામે તો એ આશ્રવના આધારે હોય તો આશ્રવ ત્યાં રહેવો જોઈએ. અનુભૂતિ સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય એને જો આશ્રવનો આધાર હોય તો આશ્રવના નિરોધપૂર્વક સંવર કહેવામાં આવે છે એવું બની શકે નહીં. માટે આશ્રવ સદાય જીવ સાથે રહેતો ન હોવાથી આશ્રવના આધારે આત્મા કદી હોઈ શકે નહીં. માટે એ બંને ભાવની એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુને બીજી વસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તે બંનેને આધાર આધેય સંબંધનો અભાવ વર્તે છે. એમ કરી અને અહીંયા એમ સિદ્ધિ કરવા માંગે છે કે દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવા રૂપ જ આધાર આધેય સંબંધ છે. દરેક વસ્તુને કોઈ પણ વસ્તુ કોઈ પણ પદાર્થને આધાર આધેય સંબંધ કેવી રીતે સિદ્ધ થઈ શકે કે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ, એટલે કે જે પોતાનો ભાવ હોય, જે પોતાનું સ્વરૂપ હોય એમાં જ આધાર આધેય સંબંધ લાગુ પડી શકે. જે પોતાનો ભાવ ન હોય, પોતાનું સ્વરૂપ ન હોય, પરરૂપ હોય, એની સાથે આધાર આધેય સંબંધ ક્યારેય લાગુ પડી શકે નહીં. એમ કરી અને હવે જે આ પ્રદેશ ભેદની ચર્ચા છે એ પ્રદેશ ભેદની ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ એવી રીતે લીધી છે. આમાં આપણે સવારે થોડી લીધી હતી પણ 5-1 મિનિટમાં 5-7 મિનિટમાં લીધી હતી એટલે એ વિષય જરા એ રીતે ચોખ્ખો ન આવે. આત્મા છે ને એ અસંખ્ય પ્રદેશી છે. એ અસંખ્ય પ્રદેશી આત્મા છે ને એ ત્રિકાળ આત્મા અસંખ્ય પ્રદેશી છે. તો એમાં કોઈ પ્રદેશો ક્યારેય વધઘટ થતા નથી, ક્યારેય ઓછા થતા નથી. પ્રદેશો કાયમ જેટલા હોય એટલા અસંખ્ય જ રહે છે. પ્રદેશો જો ઘટી જાય કે પછી આશ્રવ થાય ત્યારે પ્રદેશો ઘટી જાય અને સંવર થાય ત્યારે પાછા પ્રદેશો વધી જાય તો આત્મા વધઘટવાળો થઈ જાય. તો ટંકોત્કીર્ણ ન રહીએ અને ટંકોત્કીર્ણ ન રહીએ અને જો વધઘટ એમાં થવા માંડે તો એના આશ્રયે શુદ્ધિ પ્રગટ ન થઈ શકે. એટલે અસંખ્ય પ્રદેશી આત્મા છે, જે ટકતો આત્મા છે, જે અનાદિ અનંત આત્મા છે, જે ધ્રુવ સત્તાવાળો આત્મા છે, જે ક્યારેય વધઘટથી જુદો હંમેશા ટંકોત્કીર્ણ જે આત્મા છે, એવો ને એવો સદાય રહેતો જે આત્મા છે, જ્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે ત્યારે સદાય દર્શન દેતો અસંખ્ય પ્રદેશી ધ્રુવ ચૈતન્ય પરમાત્મા છે. એ તો પ્રથમથી જેવો છે અનંતકાળ સુધી એવો ને એવો જ રહેવાનો છે. અસંખ્ય પ્રદેશી છે. પ્રદેશોની વધઘટ નથી થતી. પ્રદેશોમાં ભાવનું પરિવર્તન થાય છે. પ્રદેશોમાં ભાવનું પરિવર્તન થાય છે. કોઈ પ્રદેશમાં આશ્રવ ભાવ ચાલતો હોય એ પ્રદેશોમાં આશ્રવ ભાવ મટી અને સંવર ભાવ થઈ જાય તો એ ભાવનું પરિવર્તન કહેવામાં આવે પ્રદેશમાં.
પ્રદેશ નીકળતા નથી. પ્રદેશને, પર્યાયના પ્રદેશને, આશ્રવના પ્રદેશને પૃથક કીધામાં કે ધ્રુવની સત્તાથી આશ્રવના પ્રદેશ પૃથક છે. તો એ ધ્રુવની સત્તાથી આશ્રવના પ્રદેશ પૃથક છે. એ શા માટે પૃથક છે કે ધ્રુવની સત્તા જે છે એના ને આશ્રવના પ્રદેશ એકમેક જો હોય તો ધ્રુવ આશ્રવ સહિત થઈ જાય. તો એવી રીતે એની સત્તા નથી આશ્રવની સત્તા. પછી ગુરુદેવે દ્રષ્ટાંત આપ્યું છે એમાં એક પ્રશ્નોત્તરી આમાં બહુ ચાલી છે પ્રદેશ ભિન્નતાના પ્રકરણમાં કે ભાઈ ગુરુદેવ કે એ અસંખ્ય પ્રદેશના છેલ્લા ભાગ છે એમાં આશ્રવ ઉત્પન્ન થાય છે, અસંખ્ય પ્રદેશનો ઉપરનો ભાગ છે એમાં આશ્રવ ઉત્પન્ન થાય છે. એમ કરી અને એની આશ્રવની પ્રદેશ પૃથકતા બતાવવા માટે એ વિષય ચાલ્યો છે ત્યાં કે શુભાશુભ ભાવ છે, આશ્રવ ભાવ છે, એ કદી જીવમાં પ્રવેશતા નથી, અનાદિ અનંત જીવ સાથે રહેતા નથી. માટે જ્યાં સુધી જીવ સાથે એ રહેલા છે ત્યાં સુધી એની પ્રદેશની પૃથકતા ન હોય તો એનું જીવ સાથે જો અનન્યપણું એટલા સમય પૂરતું પણ હોય તો જીવ આશ્રવરૂપ થઈ જાય. તો જીવ આશ્રવરૂપ કદી થતો નથી. જીવ તો ચૈતન્ય રૂપ રહે છે, જીવ તો જ્ઞાયક સત્તા રૂપ રહે છે, જીવ તો એની અવિનાશી સત્તા રૂપ રહે છે. એમાં તો ચૈતન્યપણું જ વસે છે, એમાં તો ચૈતન્ય પરમાત્મા વસેલો છે, જ્ઞાન વસેલું છે, જ્ઞાન વસેલું છે, એવા અનંત ગુણોથી સભર વસેલો છે. એમાં આશ્રવ હોતો નથી. એટલે જેટલો પ્રદેશમાં આશ્રવની ઉત્પત્તિ થાય છે એ આશ્રવ પણ જેટલા પ્રદેશ છે ને આત્માના અસંખ્ય પ્રદેશ એમાં છેલ્લા ભાગમાં કીધું એટલે કે દરેક પ્રદેશે ઉપરના ભાગે આશ્રવની ઉત્પત્તિ થયા કરે છે. તો એમાં એમ પ્રશ્ન કર્યો કે ઉપરનો ભાગ જુદો અને અંદરનો ભાગ જુદો એવું કાંઈ છે અસંખ્ય પ્રદેશમાં? તો ગુરુદેવ કે એવું કાંઈ નથી લેવાનું એમાં. તો કે તો પછી પલટતો ભાવ જુદો અને અપલટતો ભાવ જુદો એવું કાંઈ લેવાનું છે? તો કે ના, અહીંયા પલટવાની અપેક્ષા નથી. તો કે હવે તમે કાંઈક દ્રષ્ટાંત દઈને સમજાવો, આમાં અમને કાંઈ વાત અંદર બેસતી પ્રદેશ ભિન્નતાની નથી. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપે છે. આખો આત્મા છે ને આમ પથરાયેલો છે, અંદરમાં શું પથરાયેલો છે, આ આમ એની ધ્રુવ સત્તા પથરાયેલી છે અને ઉત્પાદ વ્યય છે ને આમ થયા કરે છે. આમ ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય, ઉત્પાદ વ્યય એ આમ સત્તા છે, એ ઉર્ધ્વ સત્તા છે. આમ આયત સમુદાય અને આ વિસ્તાર સમુદાય. તો આ વિસ્તાર સામાન્ય સમુદાય છે એ આખી ધ્રુવ સત્તા છે અને એની કોઈ ઉત્પાદવાળી સત્તા, આયત સત્તા પ્રગટ થઈ વ્યય થઈ, પ્રગટ થઈ વ્યય થઈ, પ્રગટ થઈ વ્યય થઈ. તો એ પ્રગટપણું જ્યાંથી થયું તો એ આખી સત્તા વિસ્તાર સામાન્ય સમુદાયથી રહેલી છે અને એનું પ્રગટપણું જ્યાંથી જે ભાગમાંથી થયું આમ પ્રગટપણું, તો એ ભાગમાંથી જેટલા અંશમાંથી પ્રગટપણું થયું ત્યાં આશ્રવની ઉત્પત્તિ થઈ. તો એ આશ્રવની ઉત્પત્તિ એ પ્રદેશમાંથી થઈ એટલે આશ્રવ ભાવ ત્યાં એ પ્રદેશમાં હોવાને કારણે એટલા પ્રદેશને જીવના ચૈતન્યના પ્રદેશથી જુદા ગણવામાં આવ્યા છે એમ કહેવાનો આશય છે આમાં. હવે તો કે એ પ્રદેશ અમારે કેવી રીતે ઓળખવા? હવે ઉપરના પ્રદેશ અને એમાં આશ્રવ ભાવ થાય અને અંદરના પ્રદેશમાં ચૈતન્ય પણ રહીએ તો એ કેવી રીતે અમારે એને ઓળખીને અમારે સિદ્ધ કેવી રીતે કરવું? ગુરુદેવને કે કોઈ દ્રષ્ટાંત આપો તમે. ગુરુદેવ તો એમ કહે છે, ગુરુદેવ તો એકદમ હર્ષથી કે આ તો કે સરળ છે કે આટલું નથી સમજાતું એમ. હવે જ્ઞાનીને તો બધું અંદર પ્રત્યક્ષ હોય, શ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ થઈ શકે છે, નથી થતું એવું નથી. કેવડીને પ્રદેશ પ્રત્યક્ષ છે એ તો એમ જ છે. શ્રુત જ્ઞાનમાં વેદન પ્રત્યક્ષ હોય છે, પ્રદેશ પ્રત્યક્ષ નથી હોતું. પણ છતાં પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા કોઈ જ્ઞાની હોય કે જે તીર્થંકર થવાના હોય એને પ્રદેશનો પણ ખ્યાલ આવી જાય છે. તો એવા હર્ષથી ગુરુદેવ કહે કે હવે આ તો સરળ છે કે આમાં ખ્યાલ નથી આવતો, તો કે દ્રષ્ટાંત આપીને સમજાવો. પછી ગુરુદેવ શ્રી દ્રષ્ટાંત આપે છે.
ગુરુદેવ કે એક મોટો પથ્થર હોય ને, મોટા પથ્થરની શિલા હોય એક મોટી, તો એ નીચેથી આમ સમજી લ્યો કે 15 ફૂટ સુધી ઊંચો પથ્થર હોય. આ દ્રષ્ટાંત છે. આત્માને એવી રીતે જોવાનો નથી. આત્મા એવી રીતે નથી દેખાતો. અરૂપી વસ્તુ જ્ઞાન વેદનથી પકડાય છે. સમજ્યા? અરૂપી ચૈતન્ય વાળી વસ્તુનો પથ્થર છે અહીંયા. હવે એ 15 ફૂટનો પથ્થર છે, એ તો પથ્થર છે. એ પથ્થરમાં જ અસંખ્ય પ્રદેશ છે. હવે એ પથ્થર આખો છે, એ તો પથ્થર છે. હવે એ પથ્થરમાં એની ઉપરની ટોચ છે, ટોચ. હવે એ પથ્થર છે ને, એની પહોળાઈ આમ આટલી છે, તો અસંખ્ય પ્રદેશ તો અહીંયા સમાયેલા છે. એ આવી રીતે અસંખ્ય પ્રદેશ છે, અને આમ પર્યાયનો ઉત્પાદ વ્યય થાય છે. શું? તો એ પ્રદેશ, પથ્થરનો ઉપરનો જે પ્રદેશ છે, ઉપરનો ભાગ, એ ઉપરના ભાગમાં ગુરુદેવ કે ઘાસ ઉગે. ઘાસ ઉગે તો ક્યાં ઉગે? ઉપરના ભાગમાં. અહીં નીચે તો ક્યાંય હોય નહીં, ઉપરના ભાગમાં ઘાસ ઉગે. તો એ કે જેટલા ભાગમાં ઘાસ ઉગ્યું છે ને, એ જેટલા ભાગમાં ઘાસ ઉગ્યું ને એટલા પ્રદેશ છે ને એ આશ્રવના પ્રદેશ છે, અને બાકીના પ્રદેશમાં ક્યાંય નથી, એટલે એ પ્રદેશ ધ્રુવના પ્રદેશ છે. હવે અરૂપી વસ્તુ, અસંખ્ય પ્રદેશી વસ્તુ, એના પ્રદેશમાં કઈ જગ્યાએ આશ્રવ થાય છે એ જ્ઞાની કેવી રીતે સમજાવી શકે? દ્રષ્ટાંત આપે તોય દ્રષ્ટાંત એક દેશ હોય, સિદ્ધાંત પકડમાં આવે એટલે દ્રષ્ટાંત દેવામાં આવતું હોય, દ્રષ્ટાંત સમજાવવું ન હોય એને. પણ છતાં નજીકમાં નજીકનું દ્રષ્ટાંત આપીને પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણા ઉપર એટલી કરુણા કરી છે. આવા ઘણા દ્રષ્ટાંતો ગુરુદેવમાં આવે કે જેનાથી તમને સિદ્ધાંત છે ને પકડાઈ જાય. જેમાં ટેરવાનું દ્રષ્ટાંત હમણાં આપણે આપ્યું, એ કેટલું દ્રષ્ટાંત અપૂર્વ છે. બધા ગુરુદેવના દ્રષ્ટાંતો કે ભાઈ તું ટેરવાથી આખા શરીરનું માપદંડ કાઢી શક કે ભાઈ તારા શરીરમાં અત્યારે ઠંડક છે કે ગરમી છે. આ નખથી નહીં ખબર પડે તને, કારણ કે નખ તો નીકળી જાય છે, બહારની વસ્તુ છે. એમ રાગ છે, એ રાગથી ખ્યાલ નહીં આવે. જ્ઞાન છે એ ટેરવું છે, અભિન્ન અંગ છે આત્માનું, એનાથી આત્મા પકડાય છે. તો એ ચૈતન્ય સત્તાને ઓળખ. એટલે પ્રદેશ ભિન્નતાનો જે પ્રકાર છે એ આવી રીતે પ્રદેશ ભિન્ન રહેલા છે આશ્રવના. પછી એમાં બીજું સ્પષ્ટીકરણ છે. આ વિષય છે ને એટલો બધો મજાનો છે. જો ગુરુદેવે હમણાં છે ને પ્રવચન ચાલ્યું ને અપાદાન શક્તિનું, એમાં એક બહુ સુંદર વાત કરી. એટલી બધી સુંદર વાત છે. ગુરુદેવે એમ કીધું કે ચિદવિલાસમાં દીપચંદજીએ એમ કીધું છે, દીપચંદજી જ્ઞાની થઈ ગયા, કે અત્યારે આ કાળમાં આગમની શ્રદ્ધાવાળા જીવો તો અમને દેખાતા નથી, અમને જોવા મળતા નથી. અને હું કાંઈક કહું છું તો એ વાત કોઈ સાંભળવા કે માનવા તૈયાર થતું નથી. શું? એટલે હું લખી જાઉં છું. એ લખી ગયા ત્યારે એને ખબર હશે કે આનો ઉકેલ કરનારા પૂજ્ય ગુરુદેવ શ્રી આવવાના છે. ગુરુદેવે એમ કીધું કે આ દીપચંદજીએ શક્તિના વર્ણનનો ખુલાસો એવો કર્યો છે કે કોઈ આચાર્યોએ પણ આવો ખુલાસો નથી કર્યો. નાનકડો સાધક તો નાનકડો કહેવાય ને. આચાર્યના પ્રચુર સ્વસંવેદનની અપેક્ષાએ 3 કસાયના અભાવના ધણી અને પ્રચુર સ્વસંવેદનને વેદનારા આચાર્ય ભગવાન, એની પાસે 1 કસાય કે 2 કસાયના અભાવ વાળો ચતુર્થ ગુણસ્થાન વાળો કે પંચમ ગુણસ્થાન ધારી શ્રાવક, એ તો ઘણો નાનો કહેવાય. આચાર્યનો સંજ્વલન કસાયનો ઉદય છે એ તો પાણીની લકીર જેવો છે. પાણીમાં આમ લાકડી મારો અને કેવો લીટો પડે અને તરત કેવું પાણી પાછું ભેગું થઈ જાય, એટલો કસાય છે. હમણાં ચાલ્યો જવાનો છે. નિયમસારમાં તો એમ કીધું કે તું મુનિમાં અને સિદ્ધમાં ફરક ન જોતો. મુનિરાજ જે છે એ હાલતા ચાલતા સિદ્ધ છે, એમાં તું ફરક જોઈશ તો તારા જેવો મૂર્ખ કોઈ નથી. એવી સ્થિતિવાળા આચાર્ય અને
એ શક્તિનું વર્ણન 47 શક્તિનું વર્ણન અમૃતચંદ્ર આચાર્ય લખ્યું, પણ ગુરુદેવે એમ કીધું કે એનો વિસ્તાર એમ અમૃતચંદ્ર આચાર્યના જ્ઞાનમાં તો બધું હોય, ન હોય એવું નહીં, પણ એ સમયે એને એવો વધારે વિસ્તાર કરવાનો ભાવ આચાર્યને ન આવે. લખવાનો ભાવ એ કોઈ આચાર્યને આવે છે, અને એ લખવાનો ભાવ એને આવે ને તો એનો વિકલ્પ આપણા નિર્વિકલ્પ પરિણમનમાં નિમિત્ત બની જાય છે. એવી કોઈ વ્યવસ્થા છે કે એને વિકલ્પ આવ્યો શાસ્ત્ર લખવાનો, અને એ શાસ્ત્ર આપણને નિમિત્ત પડ્યું, અને એ શાસ્ત્ર નિમિત્ત પડ્યું તો આપણા ઉપાદાન ખીલી જાય. જો તો આપણા ઉપાદાનની શક્તિ ખીલતા આપણું પરિણમન ચાલુ થઈ જાય. એવી કોઈ આચાર્ય ભગવાનની શૈલી હોય છે. પછી ગુરુદેવે એમાં એક બીજી વાત બહુ સરસ કહી. આ વાત તો હતી કે જેમ જેમ શિષ્યને ગુરુ ભેદ પાડીને ગુણ અને પર્યાયનું સ્વરૂપ સમજાવતા જાય છે, જેમ શિષ્યને આત્મા તો અભેદને અખંડ છે, તો આપણે તો અખંડ જ સમજવો, તો કે ના એમ નહીં. જેમ ગુરુ શિષ્યને ગુણોના ભેદ પાડી પર્યાયના ભેદ પાડીને જ્યાં સ્વરૂપ સમજાવતા જાય છે, તો શિષ્ય એટલો આનંદથી હર્ષિત થઈ જાય છે, શિષ્ય એવો આનંદમાં આવી જાય છે, શિષ્યને એવું પોતાનું સ્વરૂપ જેવું એ કહેતા હોય એવું ભાસવા માંડે છે, તો એ ભેદને જાણતા અભેદમાં ચાલ્યો જાય છે. એવી કોઈ ગુરુદેવની શૈલી છે. અભેદના આશ્રયની વાત કરે અને ભેદ દ્વારા સમજાવ્યા કરે. આ કોઈ શૈલી અપૂર્વ છે ગુરુદેવની. એવી રીતે આ પ્રદેશ ભેદની વાત છે. આ અસંખ્ય પ્રદેશી આત્મા છે. હવે કોઈ પણ વાત તમે કરો ને, તમે અસંખ્ય પ્રદેશી આત્મા કહો ને તો એ ભેદ છે. તમે હું જ્ઞાયક છું એમ બોલો ને તો એ વ્યવહાર કથન છે. જ્ઞાયકનું કોઈ કથન નથી હોતું, જ્ઞાયકનો અનુભવ હોય છે, એનું કથન ન હોય. 5મા કળશમાં કીધું છે, કળશ ટીકામાં, કે વ્યવહાર નહીં કથન માત્ર છે. કથન કર્યું ત્યાં વ્યવહાર થઈ ગયો. ચાહે ભેદનું કથન કરો ચાહે અભેદનું કથન કરો, એ માત્ર વ્યવહાર છે. કથનમાં ક્યાંય આત્મા નથી. આત્મા એની ચૈતન્ય ગુફામાં વસે છે, એની જ્ઞાન ગુફામાં રહેલો છે, એના જ્ઞાન ઉપયોગમાં વસે છે, એનો જ્ઞાયક ભાવ છે એ જ્ઞાન સાથે અનન્ય થઈને રહેલો છે. એવી જે મારી ચૈતન્ય સત્તા છે, એનું બહુમાન જ્યારે એને આવે, એની સત્તામાં શું પડેલું છે, અનંત ગુણો કેવી રીતે રહેલા છે, અસંખ્ય પ્રદેશ કેવી રીતે પથરાયેલા છે, એનો ત્રિકાળ કાળ કેવો છે, એવી વસ્તુ નિર્વિકલ્પ કેવી છે, એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પણ ખંડ નહીં ને અખંડતા મારી કેવી છે, એ અખંડતા ખંડ કરીને સમજી લે અખંડતાને. એમ શિષ્યને જેમ ભેદ દ્વારા સમજાવે છે, તો એને વિશેષ કારણ કે એ ભેદ છે ને એ અભેદનો ભેદ છે, માટે એ ભેદ અભેદને અભિનંતો પરિણમે છે. ભિન્નના ભેદથી નથી સમજાવતા, ભિન્નતાથી નથી સમજાવતા. રાગની ચર્ચા નથી સમજાવવી, કર્મની ચર્ચા નથી સમજાવવી, સંયોગની ચર્ચા નથી સમજાવવી, પણ આત્માને સમજાવવા માટે આત્મામાં શું છે એના દ્વારા સમજાવવામાં આવે, તો એવા ભેદ દ્વારા અભેદ તરફ જીવ ચાલ્યો જાય છે. એટલે અહીંયા ગુરુદેવે પ્રદેશ ભિન્નતાની વાત પણ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ચર્ચા છે, એવી ચર્ચા પણ પૂજ્ય ગુરુદેવ શ્રીએ લઈ અને અજ્ઞાની જીવોની સમક્ષ મૂકી છે. પછી એમાં એમ કીધું કે એ આશ્રવના પ્રદેશ છે, એ આશ્રવના પ્રદેશ એને પૃથક કહી દીધા આપણે. તો હવે આશ્રવ જ્યારે ચાલ્યો જાય પછી તો સંવર થઈ ગયો, તો હવે સંવરના પ્રદેશનું શું કરવું? એ તો આત્મા જેવા નિર્મળ છે, આત્માને પ્રસિદ્ધ કરીને પ્રગટ થયેલા છે. જે પરિણામ આત્માને પ્રસિદ્ધ કરે એને આત્માના પરિણામ કહેવાય, જે પરિણામ આત્માનું ભેદન કરે એને તો આત્મિક ભાવ કહેવાય. તો હવે એ સંવરના પ્રદેશ તો એ પાછા અનન્ય થઈ ગયા કે એ જુદા રહ્યા? તો એ મોટો પ્રશ્ન. તો કે એમાં બે અપેક્ષા છે. બધી અપેક્ષા આપણા ખ્યાલમાં આપણે રાખવી, ક્યાંય એકાંત ખેંચાણ ન કરવું,
નહીતર શું થાય, મિથ્યાત્વ જવાનો કાળ ન પાકે. એમાં બે અપેક્ષા લાગુ પડે છે, સંવરના પ્રદેશની ભિન્નતામાં અને સંવરના પ્રદેશની અભિન્નતામાં. એમાં બે અપેક્ષા લાગુ પડે છે. જ્યારે ત્રિકાળી દ્રવ્યની સત્તાથી કોઈ પણ ચર્ચા ચાલે કે ત્રિકાળી નિષ્ક્રિય પરમાત્મા હું છું, ધ્રુવ અખંડ તત્વ ચૈતન્ય તત્વ હું છું, શાશ્વત તત્વ હું છું, નિર્લેપ અને નિરાવરણ તત્વ હું છું, ત્યારે એમાં અશુદ્ધ પર્યાય હો કે શુદ્ધ પર્યાય હો, એ ક્રિયાશીલ હોવાથી, ઉત્પાદ વ્યયવાળી હોવાથી, એ ધ્રુવ સત્તાથી એ ઉત્પાદ વ્યયના પ્રદેશ જુદા છે. જ્યારે ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કરવું હોય ત્યારની ચર્ચા છે. ત્યારે એના સંવરના પ્રદેશો હો કે આશ્રવના પ્રદેશો, નિર્જરાના પ્રદેશો, બધા પ્રદેશો પૃથક છે ત્રિકાળી દ્રવ્યથી. કારણ કે પર્યાય જ દ્રવ્યમાં નથી, ઉત્પાદ વ્યયથી જ ધ્રુવ રહિત છે. પંચાસ્તિકાયમાં ઉત્પાદ વ્યયને સંયોગ કીધો છે અને ધ્રુવને સ્વભાવ કીધો છે. ઉત્પાદ વ્યયને સંયોગ કીધો છે. ત્યાં સંયોગ અને સ્વભાવ એક ન હોય એ અપેક્ષાએ વિચારો તો બધા પ્રદેશો પર્યાયના દ્રવ્યથી પૃથક છે. હવે અનુભવની અપેક્ષા, આ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા છે. હવે અનુભવની અપેક્ષા કે અનુભવના કાળે શું છે, તો કે અનુભવના કાળે જ્યારે સંવરની ઉત્પત્તિ થાય, હવે સંવરથી જોવાની વાત છે. ઓલી ત્રિકાળી દ્રવ્યથી જોવાની વાત હતી, હવે આ સંવરથી જોવાની વાત છે. તો કે સંવરથી તમે જોવો તો સંવરના પ્રદેશ આશ્રવના પ્રદેશની જેમ અત્યારે પૃથક છે કે એકમેક થઈ ગયા છે, તો કે અત્યારે એમાં ભેદ ભાસતો જ નથી. સંવર થયો એટલે કોણ સંવર ને કોણ આત્મા, ત્યાં બધું આત્મા જ છે. અનુભૂતિ તે આત્મા છે, ત્યાં કોઈ પ્રદેશ ભિન્નતા હોતી નથી. જો પ્રદેશ ભિન્નતા દેખાય તો અનુભવ નથી, તો વિકલ્પ થઈ ગયો એને. ત્યાં કોઈ પ્રદેશ જુદા નથી, કારણ કે પ્રદેશ નથી નીકળતા, એનો ભાવ આશ્રવ નીકળી જાય છે અને ભાવમાં સંવર થઈ જાય છે. સંવર એટલે શુદ્ધતા, આત્મા શુદ્ધ છે અને સંવરની શુદ્ધતા પ્રગટ થઈ છે. તો શુદ્ધતા ને શુદ્ધતા છે, એના પ્રદેશ પૃથક ન હોય, એક પ્રદેશ છે, તો જ અનુભવ થઈ શકે છે. માટે સંવરના પ્રદેશ છે એ આત્મા સાથે અનન્ય કીધા છે, કારણ કે પ્રદેશ નીકળતા નથી, ભાવ નીકળી જાય છે. આશ્રવનો પ્રદેશ નીકળી જાય તો અસંખ્ય પ્રદેશમાંથી પ્રદેશ ઓછા થઈ જાય, તો આત્મા છે ને એ ઘટી જાય એના પ્રદેશ. એવું નથી, એમ અહીંયા કહેવાનો આશય જ નથી આ પ્રદેશ ભિન્નતાની ચર્ચામાં. એટલે અપેક્ષા ત્રિકાળી દ્રવ્યની હોય ત્યારનો વિષય જુદો, અનુભૂતિની ચર્ચા હોય ત્યારનો વિષય જુદો. આ ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ અને જ્ઞેય રૂપ અભેદ, આ વિષય જેને મગજમાં ખ્યાલમાં બરાબર આવી જાય તો ગમે તેવી પ્રદેશ ભિન્નતાની ચર્ચા આવે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ ચર્ચા આવે, તો પણ એની ખતવણી એક ખાનામાં જ કરે. એને ક્યાંય આશ્રવના ખાતામાં સંવર ન જાય કે સંવરના ખાતામાં ત્રિકાળી દ્રવ્ય ન જાય કે ત્રિકાળી દ્રવ્યના ખાતામાં સંવર ન જાય, એવી એને ભિન્નતાનો ખ્યાલ આવી જાય. આવી અપૂર્વ ચર્ચા આમાં પ્રદેશ ભિન્નતાની પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી છે. આપણો ટાઈમ થઈ ગયો છે, કાલે પાછું સવારે આપણે આનો વિષય પણ જરા આગળ વધારશું. સવારે જરા શું છે, ઇષ્ટોપદેશનું આપણું પ્રકરણ ચાલતું હોય છે ને, એટલે સવારે આપણી પાસે ટાઈમ ઓછો હોય છે અને સાંજે આપણે 1 કલાક પૂરી હોય ને એટલે આપણે એને ન્યાય આપી શકીએ વિષયને બરાબર. એટલે એવી રીતે ચર્ચા ચાલે છે. પણ મૂળમાં સમજવાનું એ છે કે લક્ષ લક્ષણ જે છે ને, એ લક્ષ લક્ષણને યાદ રાખવાના છે. ત્રિકાળી દ્રવ્ય લક્ષ છે, એનું એક ત્રિકાળ લક્ષણ છે અને એક એનું વર્તમાન લક્ષણ છે. અને એ લક્ષણ કદી લક્ષને છોડતું નથી, એની અનન્યતા કાયમ રહેલી છે. એમાં જેટલો ભેદ પાડે છે ને એટલો વિકલ્પ છે, અને એમાં જેટલો અભેદ ખ્યાલમાં આવે છે એટલો જીવ નિર્વિકલ્પ થાય છે. આવી રીતે વસ્તુ સ્વભાવને સમજી અને સર્વ જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.